સુરત ખાતે જીપીબીઓ એક્ઝિબિશન 2025નું થયું ભવ્ય આયોજન। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર હેતુ સાથે કાર્યરત સરદારધામ સંસ્થા દ્વારા તેના 5 લક્ષ્ય બિંદુઓમાંથી એક મહત્વપૂર્ણ લક્ષ્ય જીપીબીઓ અંતર્ગત સુરત શહેરમાં જીપીબીઓ એક્ઝિબિશન 2025નું આયોજન કરવામાં આવ્યું। આ 2 દિવસીય પ્રદર્શન કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં યોજાયું હતું, જેમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સરદારધામ સુરતના પ્રમુખ શ્રી જયંતિભાઈ નારોલા, જયંતિભાઈ એકલોરા અને અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ઉજવણીને શોભાયમાન બનાવી। પ્રદર્શનના પ્રથમ દિવસે ખાસ શોભા વધારનાર મહેમાનોમાં ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ શંકર, મંત્રી શ્રી ધીરુભાઈ માલવિયા, શ્રી મંજીભાઈ લાખાણી, શ્રી બાબુભાઈ વાઘાણી, બાબુભાઈ નારોલા, મનસુખભાઈ સોજિત્રા, પ્રતિકભાઈ પાંચાણી, કમલેશભાઈ કમાણી, શ્રી અશોકભાઈ જીરાવાલા અને અમદાવાદથી બીકે પટેલ, ડેનિશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। બીજા દિવસે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વેલજીભાઈ શેટા, નાણામંત્રી શ્રી ધીરુભાઈ નારોલા અને અન્ય મહાનુભાવો પણ પધાર્યા હતા। પ્રદર્શનની વિશેષતાઓ: કુલ 120 જેટલા વિવિધ કેટેગરીના સ્ટોલો રાખવામાં આવ્યા હતા। અંદાજિત 10,500થી વધુ વિઝિટરોએ મુલાકાત લીધી। લગભગ ₹2 કરોડનો બિઝનેસ સર્જાયો। અનેક સ્ટોલ ધારકોએ વિશેષ ડિસ્કાઉન્ટ આપીને વિઝિટરોને આકર્ષ્યા। મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ઘર બેઠા બિઝનેસ આઈડિયાઓનું ખાસ પ્રદર્શન, એઆઈ ટેકનોલોજી, ફૂડ, હોમ પ્રોડક્ટ્સ અને અન્ય વિવિધ ક્ષેત્રોને આવરી લેવાતા યુનિક સ્ટોલ। પ્રથમ દિવસે રાત્રે મ્યુઝિકલ નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિંગર ચિરાગ સોજિત્રાએ ઉમંગભર્યું પરફોર્મન્સ આપીને સૌનું મન મોહી લીધું। આ પ્રદર્શનનું આયોજન જીપીબીઓ સુરત ટીમ દ્વારા સંચાલિત થયું, જેમાં સંજય ચકલાસિયા, ડૉક્ટર રેન્જલ ડોબરિયા, નિકુંજ માલાણી, ધાર્મિક માલવિયા, ધર્મેન્દ્ર વિરડિયા, પ્રકાશ માલવિયા અને મુકેશ ગોળકિયાના મહત્વપૂર્ણ માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી। આ એક્ઝિબિશન દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને મંચ મળ્યો। આગેવાનો દ્વારા ભવિષ્યમાં પણ આવા ઇવેન્ટોનું આયોજન કરવા હાકલ કરવામાં આવી, જેથી સમાજના ઉદ્યોગપતિઓને વિકાસના નવા દિશામાં આગળ વધવા માટે પ્રેરણા મળી રહે। કેમેરામેન સેનલવી રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।